નમસ્કાર મિત્રો, જો તમે એવું ઈચ્છતા હોય કે તમે હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, તો તમારે જમ્યા પછી આ 3 કામ ખાસ કરવાના છે. આ 3 કામ કયા છે ચાલો એ જાણી લઈએ. સૌથી પહેલું કામ કે જ્યારે તમે જમવા બેસો ત્યારે તમે જે પણ કોળિયો ખાઓ છો એને સારી રીતે ચાવીને ખાવાનું છે. આની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે ખાવાનું ચાવીને ખાઈએ છીએ ત્યારે આપણા મોઢાની અંદર લાળ બને છે અને આ લાળ જ્યારે જમવાનું જે આપણે ખાઈએ છીએ એની સાથે મિક્સ થાય છે ત્યારે આપણું જે પાચન ક્રિયા છે એ સારી બને છે. જ્યારે આ લાળ આપણે જે ખાવાનું ખાઈએ છીએ તેની સાથે ભળે છે ત્યારે આપણું જે ખાવાનું પચવાની પ્રક્રિયા છે તે ફાસ્ટ બને છે. આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય છે. એટલે હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે ખાવાનું ખાઓ ત્યારે ચાવીને સારી રીતે ખાઓ. બીજી ખાસ વાત એ છે કે જ્યારે પણ તમે જમવાનું જમો તેની વચ્ચે વચ્ચે તમારે પાણી બિલકુલ નથી પીવાનું. પાણી તમારે પીવાનું છે જમવાના 1 કલાક પહેલા અને જમવાના 1 કલાક પછી. જ્યારે તમે જમવાનું કમ્પ્લીટ કરો એના તુરંત બાદ જ તમારે પાણી નથી પીવાનું. આની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે ખાવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા જઠરની અંદર જઠર અગ્નિ છે જે પ્રદીપ્ત થઈ જાય છે. એટલે આપણે જે ખાવાનું ખાઈએ છીએ તેને પચવાની ક્રિયા તરત જ સ્ટાર્ટ થઈ જાય છે. એટલા માટે જ્યારે આપણે ખાવાનું ખાઈ લઈએ છીએ અને તેના પછી જો તમે તુરંત પાણી પી લો છો તો તમારી જે આ જઠર અગ્નિ છે તે મંદ પડી જાય છે અને જ્યારે આપણી જઠર અગ્નિ મંદ થઈ જાય છે ત્યારે આપણું જે ખાવાનું છે તે સારી રીતે પચતું નથી. અને તમને બધાને ખબર છે કે જ્યારે આપણું ખાવાનું સારી રીતે પચતું નથી અને પચ્યા વગર એ પેટની અંદર પડી રહે છે તો એ અનેક બીમારીઓને લાવે છે. એટલે હંમેશા જમ્યા પછી 40 મિનિટ પછી તમારે પાણી પીવાનું છે. એ પહેલા તમારે પાણી નથી પીવાનું. જો તમારે પાણી પીવું જ હોય તો 1 ઘૂંટડું પાણી તમે પી શકો છો. એનાથી વધારે તમારે પાણી નથી પીવાનું. ત્રીજી વસ્તુ તમારે કરવાની છે કે તમે જમી લો એના પછી તમારે વજ્રાસનમાં 10 મિનિટ માટે બની શકે તો બેસવાનું છે. જો તમે આ રીતે વજ્રાસનમાં 10 મિનિટ માટે બેસો છો તો તમારી જે પાચન ક્રિયા છે તેને સારી હેલ્પ મળે છે ખાવાનું પચાવવામાં. અને બીજી વાત કે અમુક લોકોને એવી આદત હોય છે કે એ લોકો જમી લે છે પછી તરત બેસી જાય છે અથવા તો આડા પડી જાય છે. તો એવું બિલકુલ નથી કરવાનું. જમ્યા પછી તમારે 10 થી 15 મિનિટ ધીમે ધીમે વોકિંગ કરવાની છે. તો મિત્રો આ હતી 3 ટિપ્સ. જો તમે આ 3 ટિપ્સને હંમેશા કરશો તો તમારું પાચન તંત્ર હંમેશા મજબૂત રહેશે. તમે જે પણ ખાશો તે સારી રીતે પચશે અને જ્યારે તમે ખાવાનું જે ખાઓ છો એ સારી રીતે પચશે તો એના બધા વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ્સ તમને મળશે અને તમને પાચનને લગતી કોઈ પણ પ્રોબ્લેમ ક્યારે પણ નહીં થાય. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત